નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળતા જ દિલ ધબકવા લાગે, આંખોની સામે ભયનો દ્રશ્ય ઊભો થઈ જાય। પરંતુ આની સાથે જ માનવની હિંમત, ટેકનિકલ કુશળતા અને ઝડપી નિર્ણય શક્તિનો અદ્ભુત ઉદાહરણ પણ સામે આવે છે। એક એવી ઘટના કે જે માત્ર સમાચાર નથી, પરંતુ માનવ જીવનની કિંમત, ટેકનોલોજી પર વિશ્વાસ અને પાયલટની હિંમતનું જીવંત ઉદાહરણ। એક એવી સવાર કે જ્યારે બધું જ સામાન્ય લાગતું હતું, જ્યારે મુસાફરો સામાન્ય ફ્લાઇટ માનીને બેસી ગયા હતા। કોઈને અંદાજ ન હતો કે થોડા જ મિનિટોમાં તેમની સામે જીવન અને મરણ વચ્ચેનો સૌથી મોટો સંઘર્ષ ઊભો થવાનો છે। અને હવે અહીંયા ફક્ત એક કલ્પના કરો કે તમે વિમાનમાં બેસેલા છો, સવારનો સમય છે, સામાન્ય ફ્લાઇટ છે, લોકો પોતાના ગંતવ્ય તરફ જઈ રહ્યા છે, કોઈ કામ પર, કોઈ પરિવાર પાસે, કોઈ સપના લઈને, અને અચાનક પાયલટનો અવાજ આવે કે વિમાનમાં કોઈ તકનીકી ખામી ઊભી થઈ ગઈ છે। થોડા જ પળોમાં આકાશની શાંતિ તૂટી જાય અને વિમાન સીધું જ દરિયા કિનારે જઈને અટકી જાય। જી હા, આકાશમાં ઉડતું વિમાન, નીચે ફેલાયેલો દરિયો અને અચાનક કોકપિટમાં એલાર્મ વાગે, સિસ્ટમ ચેતવણી આપે, પાયલટના ચહેરા પર ગંભીરતા આવી જાય અને એ જ ક્ષણે લેવાયેલો એક નિર્ણય 55 લોકોના જીવનનો ભાગ્ય લેખ બદલી નાખે છે। અને આવામાં મુસાફરોને વિમાનમાંથી બહાર આવીને દરિયાના પાણીમાં ચાલવું પડે, પરંતુ ચમત્કાર એ છે કે અહીંયા એક પણ જીવને ગંભીર ઈજા નથી થઈ। જી હા, આ છે સોમાલિયાની ધરતી પર બનેલી એ ઘટના કે જ્યારે સ્ટાર સ્કાય એરલાઇન્સનું મુસાફરોથી ભરેલું વિમાન ટેકનિકલ ખામી બાદ ક્રેશ લેન્ડિંગ કરીને સીધું જ દરિયા કિનારે પહોંચી ગયું હતું। રનવે પાર કરીને પાણીમાં અટકી ગયું અને મુસાફરોએ પાણીમાં ચાલીને બહાર આવવું પડ્યું। છતાં પણ ચમત્કાર એવો થયો કે એક પણ જીવને ગંભીર ઈજા નથી પહોંચી। આ ઘટના વિશ્વ એવિએશન ઇતિહાસમાં એક અનોખું ઉદાહરણ બની રહી છે। આ માત્ર અકસ્માત નથી, આ માનવ બુદ્ધિ, શાંતિ અને તાલીમનું જીવંત ઉદાહરણ છે। આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે, એવી માહિતી સામે આવી રહી છે કે સોમાલિયાની ધરતી પર બનેલી આ ઘટના આજે સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય બની ગઈ છે। કારણ કે આ ફ્લાઇટે સોમાલિયાની રાજધાની મોગાદિશુથી ઉડાન ભરી ગઈ હતી। વિમાનનું મોડલ હતું ફોકર 50, એક મજબૂત ટર્બો પ્રોપ્ડ એરક્રાફ્ટ, અને આની સાથે જે સામાન્ય રીતે ટૂંકા અંતરની ઉડાનો માટે વિશ્વસનીય ગણાય છે। પરંતુ ઉડાન ભર્યાના થોડા જ સમયમાં પાયલટને ટેકનિકલ ખામીનો સંકેત મળ્યો। સામાન્ય રીતે ટૂંકા અંતરની ઉડાનો માટે ઉપયોગમાં લેવાતું મજબૂત અને વિશ્વસનીય વિમાન, પરંતુ ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ પાયલટને જ્યારે ટેકનિકલ સમસ્યાનો સંકેત મળ્યો, સિસ્ટમમાં ખામી દેખાઈ, એન્જિન કે પછી બ્રેકિંગ સિસ્ટમ અંગે ચેતવણી આપી, શક્ય છે કે એન્જિન સિસ્ટમ, બ્રેકિંગ પ્રેશર અથવા તો હાઇડ્રોલિક એલાર્મ, અને આ સમયે સૌથી મોટું જોખમ હતું કે જો વિમાન આગળ વધે તો પછી હવામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। અને આ જ ક્ષણે પાયલટે સૌથી મહત્વનો નિર્ણય લીધો, આગળ વધવાના બદલે તરત જ પરત ફરવાનો। અને આ નિર્ણય જ તમામ મુસાફરોના જીવ માટે વરદાનરૂપ સાબિત થયો। કારણ કે આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સોમાલિયા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું છે કે પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ પાસે પરત ઉતરાની મંજૂરી માંગી, રનવે તૈયાર કરવામાં આવ્યો, ઇમરજન્સી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી, વિમાન રનવે પર ઉતર્યું, પરંતુ ગતિ સંપૂર્ણ રીતે કાબુમાં નહીં આવી, બ્રેકિંગ અંતર પૂરતું ન રહ્યું અને વિમાન ટર્મેક પાર કરીને સીધું જ દરિયા કિનારે જઈને છીછરા પાણીમાં ફસાઈ ગયું। કલ્પના કરો એ ક્ષણની, મુસાફરોના દિલમાં ડર હતો, આંખોમાં ભય, વિમાનની બારીમાંથી દેખાતું પાણી, અને પછી દરવાજા ખુલતા જ પાણીમાં પગ મૂકીને બહાર નીકળવું પડ્યું। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં મુસાફરો શાંતિપૂર્વક પાણીમાં ચાલતા દેખાય છે। કોઈ ભાગદોડ નથી, કોઈ ચીસો નથી, કોઈ ધક્કામુક્કી નથી, કારણ કે એ ક્રૂએ ઇમરજન્સી ડ્રીલ્સ પ્રમાણે દરેકને માર્ગદર્શન આપ્યું। ક્રૂએ પરિસ્થિતિને શાંતિથી સંભાળી લીધી। આ ઘટના એ બતાવે છે કે પાયલટની તાલીમ કેટલી મહત્વની છે। જોકે કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે આ અંગે સ્ટાર સ્કાયના પ્રવક્તા હસન મોહમ્મદ એડને કહ્યું છે કે પાયલટની ત્વરિત અને શાંતિપૂર્ણ નિર્ણય શક્તિએ આજે 50 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર્સના જીવ બચાવ્યા છે। તેઓએ પરિસ્થિતિમાં ગભરાટને કાબૂમાં રાખ્યો, યોગ્ય કોણે લેન્ડિંગ કર્યું અને
વિમાનને એવી રીતે રોક્યું કે મોટું નુકસાન ન થાય. અને આમાં સૌથી મહત્વની વાત એવી છે કે આવી ઇમરજન્સીમાં થોડો પણ તેમનો જે નિર્ણય છે તે સેંકડો જાન લઈ શક્યો હોત, પરંતુ અહીંયા દરેક પગલું યોગ્ય સમય લેવાયું. આવી પરિસ્થિતિમાં સેકન્ડોમાં જ લેવાયેલો નિર્ણય જીવન અને મરણ વચ્ચેનો તફાવત લાવે છે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે રનવે પરથી વિમાન કેમ અટક્યું નહીં? નિષ્ણાંતો કહે છે કે બ્રેકિંગ સિસ્ટમમાં ખામી, વેટ સરફેસ અથવા તો હાઈ સ્પીડ કારણ હોઈ શકે છે. બ્લેક બોક્સ અને ફ્લાઇટના જે ડેટા રેકોર્ડર છે તેની તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. પરંતુ હાલ માટે સૌથી મોટું સત્ય એ છે કે કોઈ પણ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જોકે ઘટના સ્થળે તરત જ સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા. આફ્રિકન યુનિયનના મિશન અને સંયુક્ત રાષ્ટ્રોના દળોએ પણ મદદ માટે ટીમ મોકલી હતી. સ્થાનિક પ્રશાસન, આરોગ્ય ટીમો અને બચાવ દળોએ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સોમાલિયાના પરિવહન મંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સમગ્ર દ્રશ્ય જાણે કે ફિલ્મનો સીન લાગી રહ્યો હોય, પરંતુ હકીકત તો એ હતી. હવે સવાલ એ ઊભો થઈ ગયો છે કે વિમાન રનવે પર કેમ નહીં અટક્યું? પ્રાથમિક તપાસ મુજબ બ્રેકિંગ સિસ્ટમમાં ખામી, વેટ રનવે અથવા તો હાઈ સ્પીડ જેવા કારણ હોઈ શકે છે. ટેકનિકલ ટીમો તપાસ કરી રહી છે. બ્લેક બોક્સના ડેટા દ્વારા સાચું કારણ બહાર આવી શકે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પાયલટે જો સમયસર પરત ફરવાનો નિર્ણય ન લીધો હોત તો પછી વિમાન કદાચ હવામાં જ ગંભીર મુશ્કેલીમાં ફસાઈ શકત. અને આ ઘટના એ પણ યાદ અપાવે છે કે એવિએશન ક્ષેત્રમાં દરેક સેકન્ડ કેટલી કિંમતી હોય છે. દરેક એલાર્મ જીવ બચાવે છે અને દરેક નિર્ણય જીવન અને મરણનો તફાવત લાવે છે. આજકાલ દુનિયામાં વિમાન સલામતી પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નિયમિત મેન્ટેનન્સ, પાયલટ ટ્રેનિંગ, ઇમરજન્સી ડ્રીલ્સ અને આ ઘટનાએ સાબિત કર્યું છે કે આ બધું જ કેમ જરૂરી છે. કારણ કે 55 લોકો જે આજે પોતાના ઘેર સુરક્ષિત પહોંચી શક્યા, તેમના પરિવારજનોને જે ખુશી મળી છે અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તો દર્શકો, આ ઘટના માત્ર કોઈ સમાચાર નથી. આ છે જીવિત બચેલા જે 55 સપનાઓની કહાની. આ છે પાયલટની હિંમત, આ છે માનવતા અને આ છે એક સંદેશ કે આકાશમાં ઉડાન જેટલી ઊંચી હોય છે તેટલી જ જમીન પર તૈયારી મજબૂત હોવી જોઈએ. અને આ સમગ્ર ઘટના એ સાબિત કરે છે કે એવિએશન માત્ર ટેકનોલોજી નથી, એ માનવ કુશળતા અને તાલીમનું સંયોજન છે. પાયલટનો અનુભવ, ક્રૂની સંકલન અને ઇમરજન્સી સિસ્ટમ આ બધું જ મળીને જીવ બચાવે છે. જો કે સોમાલિયાના દરિયા કિનારે ફસાયેલું એ વિમાન હવે તપાસનો વિષય બની ગયો છે, પરંતુ એ દિવસ, એ ક્ષણ અને એ બચાવ હંમેશા યાદ રહેશે. કારણ કે દરેક મુસાફર કહી શકશે કે અમે મોતની આંખોની સામે જોઈને પાછા ફર્યા છે અને આજે જીવતા છીએ. આ છે સાચો ચમત્કાર. આજે 55 લોકો પોતાના પ્રિયજનોને ફરીથી જીવી રહ્યા છે. કારણ કે કોઈ એક વ્યક્તિના ગભરાટને કાબૂમાં રાખ્યો, યોગ્ય નિર્ણય લીધો અને વિમાનને સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. તો દર્શકો, જ્યારે આપણે વિમાનમાં બેસીએ છીએ ત્યારે વિશ્વાસ રાખી શકીએ છીએ કે આપણે સુરક્ષિત છીએ. અને આવી ઘટનાઓએ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. કારણ કે આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ પણ માનવ બુદ્ધિ અને શાંતિ જીતે છે. સોમાલિયાના દરિયા કિનારે ઉભેલું એ વિમાન આજે તપાસ હેઠળ છે, પરંતુ એ દિવસની ઘટના હંમેશા યાદ રહેશે. કારણ કે એ દિવસે મોત દરિયા સુધી આવી ગયું હતું, પરંતુ જીવન જીત્યું, હિંમતે જીતી અને 55 લોકોના જીવ બચી ગયા. અને કદાચ આ જ છે સાચી હેડલાઇન કે ક્રેશ લેન્ડિંગ છતાં પણ એક પણ જાનહાનિ નહીં. કારણ કે સાચા સમયે લેવાયેલો એક નિર્ણય આખી કહાની બદલી શકે છે. અને આજે આ કહાની દુનિયાને એ પાઠ શીખવી રહી છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.